સૌથી પહેલા સ્પેલિંગમાં ઈડી છે, ઈડી એટલે યાદ રાખો ડીડ, ઈડી હોવાથી ડીડ. વોન્ટેડ તો એમાંથી નીકળશે ડીડ બીજા સ્થાન ઉપર અને નોટ ત્રીજા સ્થાન ઉપર, કારણ કે નકાર બનાવવું છે. હવે WANT ને ઉપાડીને મૂકો ચોથા સ્થાને. વોન્ટેડ ગઈકાલના વિડીયોમાં બીજા સ્થાને હતું, આજે એ ડીડ આવવાના લીધે, નોટ આવવાના લીધે ચોથું થઈ ગયું. સો કર્તા તરીકે આઈ, ગઈકાલના વોન્ટેડ ને મૂકીએ તો વોન્ટેડ, આઈ વોન્ટેડ ન્યૂ લેપટોપ. આઈ એટલે હું, ન્યૂ લેપટોપ. વોન્ટેડ એટલે ઈચ્છતો અથવા માંગતો હતો. મારે નવું લેપટોપ જોઈતું હતું. આઈ નું આઈ, વોન્ટેડમાં ડી છે, ડી એટલે બનાવી નાખો ડીડ. ત્રીજા સ્થાને નોટ, વોન્ટ મૂકો ચોથા સ્થાન ઉપર, ન્યૂ લેપટોપ. અંડરલાઇન કરેલા શબ્દ જ ઉપર કામ કરવાનું રહેશે. બાકી આ લેપટોપ, કાર, બાઇસિકલ, મોબાઈલ બધા શબ્દો રેગ્યુલર છે. હું નવું, લેપટોપ, ઈચ્છતો, માંગતો, ન હતો. મારે નવું, લેપટોપ, જોઈતું ન હતું. ઓકે.